જે સાધક છે, જેને ભજન કરવું છે, એમની પહેલી શરત છે કે એનું જીવન સાદું હોવું જોઈએ અને એનું ભોજન સાદું હોવું જોઈએ. સાદું ભોજન હશે તો જ સાત્વિકતા આવે છે અને સાત્વિકતા હોય છે તો જ ભજન થાય છે. જેનું વિલાસી જીવન છે, અતિશય સુખ સુવિધાની અંદર મહાપુરુષો કહે છે ભજન નથી થઈ શકતો. એમના બે કારણ એને બતાવ્યા છે કે અતિ સુખ સુવિધા હશે તો એ ભેગી કરવા માટે પણ પૈસા કમાવા પડશે, તો એ પૈસા કમાવામાં ભજન રહી જશે. અને બીજું વસ્તુ, અત્યારનું ખાનપાન જે છે એ સાધક એનું સેવન કરશે તો એ ભજન નહીં કરી શકે. તો જેને પણ ભજન કરવું છે એ બરાબર સમજે આ વાત સાધકો માટે છે. જેને ભજન કરવું છે એમને સાત્વિકતા ટકાવી રાખવી પડે અને સાત્વિકતા ટકાવી રાખવા માટે સાદું ભોજન અનિવાર્ય છે, તો જ ભજન થશે.